છોટા ઉદેપુર 100% મતદાનના સંકલ્પ સાથે યોજાઈ ભવ્ય હ્યુમન ચેઇન. કલેક્ટરે લોકશાહીના પર્વમાં જોડાવા કર્યું આહ્વાન. છોટા ઉદેપુર જિલ્લામાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક ભવ્ય હ્યુમન ચેઇન માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ મહાપર્વમાં પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આયોજિત આ વિશેષ જનજાગૃતિ કાર્યક્રમને જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નગરના મુખ્ય માર્ગો પર પેટ્રોલ પંપ 4 રસ્તાથી માણેક ચોક સુધી યોજાયેલી આ વિશાળ માનવ સાંકળમાં શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, યુવા મતદારો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સરકારી કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ લોકશાહીના મજબૂતીકરણ માટે નાગરિકોની ભાગીદારીને અનિવાર્ય ગણાવી 26મી એપ્રિલે સૌને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. માનવ સાંકળના માધ્યમથી સમગ્ર નગરમાં 100% મતદાનનો સંદેશ ગુંજતો થયો હતો. આજે મતદાન જાગૃતિ કેમ્પેન ના આધારે એક હ્યુમન ચેઇન બનાવવામાં આવી છે છોટાઉદેપુર તાલુકા નગરપાલિકા સાથે. અને આ હ્યુમન ચેઇનમાં આશરે 1000 બાળકો અને વયસ્કોને હિસ્સા લીધું છે. અને છેક માણેક ચોકથી પેટ્રોલ પંપ ચોકડી સુધી આ હ્યુમન ચેઇન બનાવવામાં આવી છે, જે અરાઉન્ડ 1 કિલોમીટરના રસ્તા છે. અને એના મારફતે અમે બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરીએ કે 26 એપ્રિલના રોજે જે ચૂંટણી થવાની છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની, એમાં આવીને પોતાના અમૂલ્ય વોટ આપે અને લોક ભાગીદારી તરીકે અને આપણી ડેમોક્રેસીના ભાગરૂપે એમાં પાર્ટિસિપેટ કરે અને છોટાઉદેપુરના વિકાસની યાત્રામાં પોતાના એક પોઈન્ટ ઓફ વ્યૂ આપે. થેન્ક યુ.